તે આપણે દરેક સીટ જીતવી છે એના આયોજનના ભાગરૂપે આજે બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સીઓની જ્યારે બૃહદ મીટિંગ રાજકોટ લોકસભાની મળી રહી છે ત્યારે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। બધા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે સ્ટેજ મંચ ઉપર આપણે આવી જઈશું અને મંચ ઉપર આ સ્ક્રીનની આગળ આપણે સૌ પોતાનું સ્થાન લઈએ। 2 મિનિટમાં આપણે આવકારવાનો કાર્યક્રમ કરીએ। આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટેલ સાહેબનું ખેસ દ્વારા અને બુકે દ્વારા હું સન્માન કરવા માટે વિનંતી કરીશ। રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લાના અધ્યક્ષશ્રીઓને કે પાટીલ સાહેબનું ખેસ દ્વારા અને બુકે દ્વારા સન્માન કરે। ઝડપથી મહેશભાઈ, ઝડપ। ત્રણેય જિલ્લાના અધ્યક્ષશ્રીઓને વિનંતી, રાજકોટ મહાનગર મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરિયા અને રણછોડભાઈ દલવાડીને કે અધ્યક્ષશ્રીનું ખેસ અને બુકે દ્વારા સન્માન કરે। ત્યારબાદ આપણા સૌના આદરણીય માર્ગદર્શક અને કેન્દ્રીય મંત્રી શ્રી, રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું સ્વાગત કરવા માટે હું ત્રણેય રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લાના મહામંત્રીશ્રીઓને વિનંતી કરીશ કે રૂપાલા સાહેબનું ખેસ અને બુકે દ્વારા સ્વાગત કરે। સ્વાગત વિધિ થઈ રહી છે। ભારત માતા કી, ભારત માતા કી। સ્વાગત બાદ મંચસ્થ મહાનુભાવોને અગ્ર હરોળમાં પોતાનું સ્થાન લેવા માટે હું વિનંતી કરું છું। ત્રણેય રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના અધ્યક્ષશ્રીને વિનંતી કે બધા મહાનુભાવોને મંચની સામે પોતાના સ્થાન તરફ લઈ જાય। સ્વાગત વિધિ બાદ હું આજની આ બૃહદ બેઠકને શબ્દો દ્વારા સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું। બધા મંચસ્થ મહાનુભાવો પોતાનું સ્થાન લઈ લે ત્યારબાદ હું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું રાજકોટ મહાનગરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીને કે શબ્દો દ્વારા આજે આપણા મહાનુભાવો અને આપ સૌ અગ્રણી કાર્યકર્તાઓનું શબ્દો દ્વારા સ્વાગત કરે। શ્રી મુકેશભાઈ દોશી। भारत माता के, भारत माता के। गुजरात प्रदेश भारतीय जनता पार्टी आदरणीय अध्यक्ष आदरणीय श्री सी आर पाटील साहेब, अपना राजकोटना लोक लाडीला उम्मीदवार आदरणीय श्री रूपाला साहेब, कर्नाटक राज्यना गवर्नर श्री वजुभाई वाड़ा, धारासभ्यश्रीओ, संसद सभ्यश्रीओ, तमाम श्रेणीना आगेवानो, उपस्थित सौ जेमना नेतृत्व नीचे राजकोट संसदीय सीट ने आपणे सौए जंगी लीड थी जीतवानुं छे एवुं हाथ पग ने हयु समान सौ कार्यकर्ता भाईओ ने बहनों, आप सौनु राजकोट महानगर शहर भाजप वती खूब खूब स्वागत करूँ छूं, अभिवादन करूँ छूं, आवकारूं छूं। आज आपणे सौ अपना यशस्वी अध्यक्ष ने सांभळवा एकत्र थया छे। आपने सौने मार्गदर्शित करवाना छे, मार्गदर्शन आपवाना छे। एमनी पासेथी आपणे आजे मार्गदर्शन लेवानुं छे त्यारे विशेष वात नथी करतो, रूपाला साहेब पण वात करवाना छे। फरी एक वखत राजकोट ने शोभे एवी लीड थी अपना लाडीला उम्मीदवार ने अपने विजयी बनावी अने अपने आदरणीय यशस्वी अध्यक्ष की हाजरी में अपने सौ खातरी आपीए कि मात्र 5 लाख नहीं, अपनी अपेक्षा करता पण वधु जंगी लीड थी अमे सौ रूपाला साहेब ने संसद में मोकलशुं एनी खातरी आपું છું। સૌનો आभार, धन्यवाद। भारत माता की जय, वंदे मातरम। आभार मुकेशभाई। આજની બેઠકમાં આપણો જે મુખ્ય આજનો વિષય છે કે જે ડૉક્ટર હિરેન ઘેલાણી આઈટી એક્સપર્ટ દ્વારા એક ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ બીજેપી વિંગ્સ જેને નામ આપ્યું છે
એનું એક પ્રેઝન્ટેશન અહીંયા રજૂ થવા જઈ રહ્યું છે. આપણે સૌ એ પ્રેઝન્ટેશન નિહાળીશું. હું ડૉક્ટર હિરેન ઘેલાણીને વિનંતી કરું, મીડિયાના મિત્રોને નમ્ર વિનંતી, પ્રેઝન્ટેશન શરૂ થવાનું હોય, આપણે વિઝ્યુઅલ લેવાઈ ગયા હોય તો પ્લીઝ હિરેનભાઈ ઘેલાણીને વિનંતી કરું કે આવો અને પ્રેઝન્ટેશનને આગળ વધારો. આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, રૂપાલા સાહેબ, આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, રૂપાલા સાહેબ, મંચસ્થ બધા જ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીની આન બાન અને શાન શક્તિ કેન્દ્ર પ્રમુખ અને બૂથ પ્રમુખને હું હિરેન ઘેલાણી વંદન કરું છું. આજનું આ પ્રેઝન્ટેશન, આજની આ સિસ્ટમ વિશેની સમજ આપતા પહેલાં જ્યારે સરપંચથી લઈ અને સાંસદ સુધી, સત્તાથી લઈ સંગઠન સુધી એક સાથે જો મેળાપ થતો હોય તો ભારતીય જનતા પાર્ટીનો વિજય અને પરચમ બંને નિશ્ચિત છે. તો બંને હાથ ઉઠાવીને મારી સાથે એકવાર ભારતીય માતા કી, ભારત માતા કી. સત્તા અને સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલે શક્તિ કેન્દ્ર પ્રમુખ, શક્તિ કેન્દ્ર પ્રમુખની નીચે બૂથ પ્રમુખ અને બૂથ પ્રમુખની નીચે પન્ના પ્રમુખ. અને એમાં પણ ખાસ જ્યારે બૂથ પ્રમુખના પ્રણેતા અને પન્ના પ્રમુખના પ્રણેતા બંને આપણી સમક્ષ હાજર હોય અને ત્યારે આ પ્રેઝન્ટેશન થતું હોય તો મને અત્યંત આનંદ થાય છે, કારણ કે આને સમજવું બહુ સરળ રહેશે. બૂથ પ્રમુખના પ્રણેતા હું એટલા માટે કહું છું, 5 દિવસ પહેલા રૂપાલા સાહેબે કીધું હતું કે આનેથી 10 વર્ષ પહેલા એક ઇવેન્ટમાં જ્યારે બધા કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા ત્યારે કાર્યકર્તાઓ, ત્યારે રાજનાથસિંહ સાહેબ હાજર હતા, એમને કહેવામાં આવ્યું કે આપણી આ મિટિંગ છે, ત્યારે રાજનાથસિંહ સાહેબે કીધું કે આટલી બધી સંખ્યામાં વ્યક્તિઓ આવ્યા છે. રૂપાલા સાહેબે કીધું આ તો આપણા ખાલી બૂથ પ્રમુખ કાર્યકર્તાઓ છે, હજી સભા તો બાકી છે. તો આ સંગઠનની સભા અને 30 મતદારોને એક પેજમાં વેચી અને પેજ ડિવાઈડ કરનારા સી.આર. પાટીલ સાહેબની એ પ્રણેતા, એ પેજ પ્રમુખની પ્રણેતાની સિસ્ટમને ડિજિટલ પ્લેટફોર્મમાં આપણે બનાવીને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એક 7 મિનિટનું આખું વિડીયો પ્રેઝન્ટેશન છે. આ વિડીયો પ્રેઝન્ટેશન પછી આનો ઉપયોગ તમે કેમ કરી શકશો એના માટે હું 3 મિનિટની વક્તા આપીશ. એ પહેલાં આપણે 7 મિનિટનું વિડીયો પ્રેઝન્ટેશન જોઈએ. नमस्कार. द इलेक्शन स्ट्रेटजी प्लानिंग ESP चुनाव लक्षी रणनीति योजना. द इलेक्शन स्ट्रेटजी प्लानिंग को सही मायने में समझने के लिए इनके 6 महत्वपूर्ण पहलुओं को समझना अनिवार्य है. सबसे प्रथम पहलू, चुनाव का सबसे महत्वपूर्ण अंग होता है उनके कार्यकर्ता, और उन्हीं कार्यकर्ताओं को सरलता, सफलता और गति प्रदान करने के हेतु जिसको हम साकार कर पाएंगे, उनको संपूर्ण विधानसभा की डिजिटल मतदाता सूची प्रदान करके इसके जरिए वो किसी भी वोटर को 1 सेकंड के अंदर ढूंढ पाएंगे, उनको कॉल कर पाएंगे, SMS द्वारा संपर्क कर पाएंगे, व्हाट्सएप के जरिए बिना नंबर सेव किए उनको प्रचार सामग्री और वोटिंग स्लिप पूरे परिवार की भेज पाएंगे और उनको गूगल ट्रैक भी कर पाएंगे. साथ ही अपनी प्रचार सामग्री जैसे कि स्लिप द्वारा प्रचार, फोटो द्वारा प्रचार, व्हाट्सएप मैसेज, ऑडियो द्वारा प्रचार एवं वीडियो द्वारा प्रचार भी कर पाएंगे. इतना ही नहीं, मतदाता के परिवार के सदस्यों को भी वो देख पाएंगे और उनको भी प्रचार सामग्री पहुंचा पाएंगे. कार्यकर्ताओं को और गति प्रदान करने के हेतु बूथ अनुसार मतदाता मैनेजमेंट है. एड्रेस के अनुसार विभाजित मतदाताओं तक पहुंच पाएंगे. मतदाता केंद्र अनुसार मतदाता का मैनेजमेंट कर पाएंगे. सरनेम के अनुसार मतदाताओं को बाइफरगेट कर पाएंगे.
और उम्र के अनुसार भी एज ग्रुप अनुसार मतदाताओं को टारगेट कर पाएंगे। दूसरा महत्वपूर्ण पहलू कैडर क्रिएशन यानी संगठन निर्माण एवं जिम्मेदारी प्रदान करने का हेतु। भारतीय जनता पार्टी का संगठन यानी शक्ति केंद्र प्रमुख, उसके नीचे आते हैं बूथ प्रमुख और उसके नीचे आते हैं पन्ना प्रमुख। इसको सेंट्रलाइज क्रिएट कर पाएंगे। तीसरा महत्वपूर्ण पहलू संगठन को दी हुई जिम्मेदारी का फॉलोअप्स लेने हेतु। संगठन निर्माण के बाद सबसे महत्वपूर्ण पहलू है उनका रेगुलर फॉलोअप लेना, जैसे कि इन विधानसभा के अंदर कितने शक्ति केंद्र प्रमुख नियुक्त है, उन शक्ति केंद्र प्रमुख के नीचे कितने बूथ प्रमुख नियुक्त हो चुके हैं, कौन से बूथ प्रमुख की नियुक्ति बाकी है, कौन सा पन्ना प्रमुख एक्टिव है, कौन सा पन्ना प्रमुख एक्टिव नहीं है, यह जान पाएंगे, उनको जिम्मेदारी दे पाएंगे और उनकी दी हुई जिम्मेदारी का फॉलोअप सेंट्रलाइज ले पाएंगे। और पन्ना प्रमुख को मिली हुई जिम्मेदारी में वह पन्ना प्रमुख कितने लोगों को जाके पर्सनली मिला है, किस जगह पर मिला है, कौन से वक्त पर मिला है, वो जान पाएंगे। और उसी श्रृंखला में पन्ना प्रमुख का फॉलोअप बूथ प्रमुख का फॉलोअप शक्ति केंद्र प्रमुख ले पाएगा। चौथा महत्वपूर्ण पहलू सर्वे के जरिए मतदाताओं के मिजाज तक पहुंचना। भारत के इतिहास में चुनावी प्रणाली कहती है कि एंटी इनकम्बेंसी को जानना है और अगर टालना है तो मतदाता के मिजाज तक पहुंचना होगा, जिसमें संगठन द्वारा सर्वे यानी कैडर टू वोटर टॉक अभियान के जरिए संगठन के सभी जिम्मेदार कार्यकर्ता यानी शक्ति केंद्र प्रमुख, बूथ प्रमुख और पन्ना प्रमुख को उनके नीचे आने वाले वोटर मतदाताओं को मिलना है और उनका सर्वे लेना है। मतदाताओं का मिजाज यानी वह उम्मीदवार के प्रति पॉजिटिव है, नेगेटिव है या डाउटफुल है या कुछ कहना नहीं चाहता, वो जान पाएंगे। और सबसे महत्वपूर्ण सर्वे डैशबोर्ड पर विधानसभा की टॉप मैनेजमेंट टीम उसको सेंट्रलाइज देख पाएगी। इससे हमें यह पता चलेगा कि पूरी विधानसभा के 3 लाख मतदाताओं में से हमारे प्रति कितने मतदाता पॉजिटिव है यानी खुश है और कितने परसेंटेज मतदाता नाखुश है, कितने परसेंटेज मतदाता डाउटफुल है। इतना ही नहीं, टॉप मैनेजमेंट सभी कार्यकर्ता अनुसार, बूथ अनुसार, तारीख के अनुसार, व्यवसाय के अनुसार, जाति के अनुसार, योजनाओं के लाभार्थी के अनुसार, सरनेम के अनुसार, कम्युनिटी के अनुसार, उद्योग के अनुसार, इस तरीके का सर्वे मैनेजमेंट टॉप मैनेजमेंट देख पाएगी। पांचवा पहलू मतदाताओं को निर्वाचित उम्मीदवार की ओर आकर्षित करना। उम्मीदवार को अपने पहचान वाले वोट देंगे, लेकिन उम्मीदवार के पहचान वाले क्या उनको वोट देंगे? अगर हम इसका जवाब हाँ करवा सके तो विनिंग रेशियो मैक्सिमम हो जाएगा। तो इसको साकार करने के लिए 3 महत्वपूर्ण स्ट्रेटजी का प्लान किया है। सबसे पहली स्ट्रेटजी है मेरी फोन बुक। इसके जरिए आप इस विधानसभा के अंदर कितने मतदाताओं को पर्सनली जानते हो वो देख पाओगे और उसका एक ग्रुप आपके सामने बन के आ जाएगा। जैसे कि आप देख पा रहे हो, डॉक्टर हिरेन गेलानी इस विधानसभा में 1050 मतदाताओं को जानते हैं। अगर ये चीज विधायक को पता चले कि हिरेन गेलानी मेरी विधानसभा में 1050 लोगों को जानता है, तो विधायक को सिर्फ हिरेन गेलानी के जरिए 1050 वोटर तक पहुंचना ही रहेगा। और इसी तरह से हिरेन गेलानी जैसे कितने कार्यकर्ताओं ने इस फोन बुक स्ट्रेटजी का यूज किया है, तो वो भी मैं सेंट्रलाइज देख पाऊंगा। यहाँ जैसे कि आप देख पा रहे हो, हिरेन गेलानी 1050 मतदाताओं को पहचानता है, हार्दिक वगासिया 3000 को पहचानता है, रवि शाह 2500 वोटर को पहचानता है। तो सिर्फ 3 फॉलोअप लेने से हार्दिक, हिरेन और रवि का आप 7000 से ज्यादा मतदाताओं तक पहुंच रहे हो, और वो भी उनके पहचान वाले। तो आप समझ रहे हो कि इस स्ट्रेटजी के जरिए हम कितने वोटिंग प्रतिशत को बढ़ा सकते हैं। इसी तरीके से मेरे ग्रुप की स्ट्रेटजी है, कार्यकर्ता के ग्रुप की स्ट्रेटजी है, सरनेम अनुसार ग्रुप की स्ट्रेटजी है और कार्यकर्ता की सरनेम अनुसार स्ट्रेटजी ग्रुप है। छठा एवं अंतिम पहलू लाइव वोटिंग के दिन वोटिंग स्टेटस को जानकर व्यूहात्मक रणनीति को तैयार करने का हेतु। मान लीजिए कि आज चुनाव का दिन है और अभी बज रहे हैं 3:30, तो 3:30 बजे तक कितने प्रतिशत वोटिंग हुई है और कितने प्रतिशत वोटिंग बाकी है, बूथ अनुसार कौन से बूथ में कितना परसेंटेज वोटिंग हुआ है और कितना परसेंटेज बाकी है, इन मतदाता के नाम के साथ डिटेल मिल सके तो साथ ही आपकी फोन बुक यानी इस विधानसभा में आपको पहचानने वालों में से कितनों को वोट हुआ है और कितना का वोट बाकी है वह देखकर फॉलोअप ले पाएंगे।
इसी तरह अगर हमें पता चले कि पेज अनुसार, फोन बुक अनुसार, परिवार अनुसार, मतदाता के स्थान के अनुसार कितना वोटिंग हुआ है और कितना वोटिंग बाकी है ये जान सके तो हम क्या नहीं कर सकते। एक छोटी सी झलक दे के समझाना चाहूंगा। मान लीजिए आज लाइव वोटिंग है और अभी बज रहे 3:30। बूथ पर क्लिक करने से कौन से बूथ में, बूथ नंबर 1 पर बूथ प्रमुख के नीचे आए हुए 1200 वोटर में से 600 वोटर का मतदान हो चुका है और 600 का बाकी है। इन 600 पर क्लिक करने से कौन से 600 वोटिंग का वोटिंग बाकी है उनकी पूरी डिटेल जान पाएंगे, फैमिली के साथ जान पाएंगे और उनको लाइव कनेक्ट भी कर पाएंगे। इस संपूर्ण सिस्टम द इलेक्शन स्ट्रेटजी प्लानिंग को मात्र 10% ही आप इस वीडियो प्रेजेंटेशन के जरिए देख पाए हो। इसको विस्तार में देखने और समझने के लिए प्रैक्टिकल मीटिंग से ही संभव हो सकता है। इस इलेक्शन स्ट्रेटजी प्लानिंग का उपयोग जिन राज्यों में हुआ है उन राज्य के सीएम एवं स्टेट प्रेसिडेंट का इस सिस्टम के बारे में क्या रिव्यू है, देखें। ठीक है हिरेन भाई, ये बहुत बढ़िया प्रेजेंटेशन आपने किया है। थैंक यू सर। आपका धन्यवाद कहते हैं। हमारे सीएम साहब, हमारे एग्जीक्यूटिव सारे लोग यहाँ पर हैं। थैंक यू सर, थैंक यू। डॉक्टर हिरेन जी ने पूरे देश में इलेक्शन प्लान सक्सेसफुली इम्प्लीमेंट किया है। डॉक्टर हिरेन जी ने इसके पहले भी जहाँ ये प्लान किया है, जहाँ स्ट्रेटेजी की है, वह सक्सेसफुली विन हम हुए हैं। तो दिल्ली बोलाय लो तो ત્યાં તમે આવી જાઓ તો કાર્યકર્તા ક્યાં મળ્યા એના લોકેશન આવી જાય છે એ બહુ મહત્વનું મને લાગ્યું। બીજું સભાવાળું મહત્વનું છે। એ સારી છે હિરેન સર, ભરતભાઈને આપણે આવતા વીકમાં મળીએ, દિલ્હીમાં મળીએ। डन सर। एक ठीक से पूरी मॉनिटरिंग इसमें बनने वाली है, बहुत ही शानदार है, यूजफुल भी है। थैंक यू वेरी मच सर, थैंक यू। मैं आपको इतने कहना चाहता हूँ, आपका टारगेट विधानसभा है लेकिन मेरा टारगेट लोकसभा है। मैं आपका बहुत बहुत अभिनंदन करता हूँ, आपको बहुत बधाई देता हूँ। डॉक्टर હિરેન ઘેલાણી એમણે સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પોલિટિકલ ક્ષેત્રમાં ક્રાંતિ રચીને ઇલેક્શનની પ્રક્રિયાને નવી ઊંચાઈ બક્ષી છે। ભાજપ એક ચાણક્યરૂપ ડિજિટલ પ્લેટફોર્મ ઘડ્યું ભાજપ માટે। થેન્ક યુ વેરી મચ। આ સિસ્ટમ બધા જ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને બૂથ પ્રમુખને આજે જ મળવાની છે। તમારા મોબાઈલમાં તમારી વિધાનસભા, તમારા મોબાઈલમાં તમારા બૂથની નીચે આવતા વોટર્સો તમે આજ જ જોઈ શકશો। તમને અહીંથી આપેલી બેગની અંદર એક QR કોડ છે, જે QR કોડ આવી પરચી હશે। આ પરચીના QR કોડ ઉપરથી એક્સેસ કરશો એટલે આ એપ્લિકેશન ગુજરાતીની અંદર એક વિડીયો બનાવેલો છે, કેવી રીતે ડાઉનલોડ થશે ને કેવી રીતે આનો તમે ઉપયોગ કરી શકશો। એના પછી કોઈ પણ પ્રશ્ન છે 10 કલાક પછી એક્ટિવ થશે, અત્યારે તમે કરશો પછી તમારું નંબર વેરીફાઈ થશે, પછી તમે એનો ઉપયોગ કરી શકશો એટલા માટે। અને પછી પણ જો કોઈ પ્રશ્ન છે તો આપેલો અહીંયા નંબર 1 છે, બધા નોટ ડાઉન કરી લેજો। કોઈ પ્રશ્ન છે તો આમાં તમે ડાયરેક્ટ કોલ નહીં લાગે, તમે વોટ્સઅપ કરી શકશો। એક સ્ક્રીન શેર કરજો। અત્યારે જે નંબર બતાવે છે નંબર બધા એકવાર સેવ કરી લેજો અથવા ફોટો કેપ્ચર કરી લેજો। આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરશો તો તમારે જો સિસ્ટમ ડાઉનલોડ નથી થતી તો તમને હેલ્પ કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ટાઈમ, થેન્ક યુ। આભાર હિરેનભાઈ। હવે એક ખાસ સૂચના છે, આપણા કોઈ કાર્યકર્તા આનું વિડીયો રેકોર્ડિંગ કે લાઈવ નથી કરવાનું આપણે કોઈએ, એટલે જો કોઈ કરતા હોય તો એ નથી કરવાનું એવી સૂચના છે સ્પષ્ટ। હવે હું વિનંતી કરીશ આપણા સૌના માર્ગદર્શક, આપણા કેન્દ્રીય મંત્રી, આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર એવા આદરણીય રૂપાલાજીને કે આજનું આ બૃહદ સંમેલનને, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને બૂથ પ્રમુખના સંમેલનને સંબોધન કરે। આદરણીય રૂપાલા સાહેબ। રામ રામ, રામ રામ, ધન્યવાદ। બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો સહિત આપણી લોકસભા ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓના આ સંમેલનમાં ઉપસ્થિત આપણા આદરણીય
અમારા વરિષ્ઠ નેતા મુરબ્બી શ્રી વજુભાઈ વાળા સાહેબ, આપણા અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજી, પ્રદેશના આપણા આગેવાનો ભાઈ શ્રી ભરતભાઈ, બેન શ્રી બીનાબેન, આપણા સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભામાં મારા સાથીદાર રામભાઈ મોકરિયા, રાજ્યસભાના મારા સાથીદાર શ્રી કેસરી દેવસિંહજી, આપણા બે માનનીય મંત્રીશ્રીઓ આદરણીય કુંવરજીભાઈ, બેન શ્રી ભાનુબેન, આપણા પ્રભારી ભાઈ શ્રી સુરેશભાઈ, મહાનગરના પ્રભારી ભાઈ શ્રી પ્રકાશભાઈ મહાજન, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રણછોડભાઈ દલવાડી, આપણા યજમાન પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પ્રવીણાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ મોરબી બેન શ્રી હંસાબેન, આપણા આદરણીય મેયર નૈનાબેન, આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ, રમેશભાઈ, ડૉક્ટર દર્શિતાબેન, શ્રી દુર્લભજીભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ સોમાણી અને ભાઈ કાંતિલાલ અમૃતિયા, મંચ પર બિરાજમાન આપણા આગેવાનોમાં પધારેલા સૌ મહેમાનો અને મહામંત્રીશ્રીઓ, બૂથના પ્રમુખો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. અહીંયાથી આપ સૌએ પ્રેઝન્ટેશન જોયું અને એક વખત અગાઉ પણ અમારી એક પ્રમુખ કાર્યકર્તાઓની ટીમ સામે પણ આ પ્રેઝન્ટેશન થયું હતું, પણ જેમણે અમલ કરવાનો છે એની સામે પ્રેઝન્ટેશન થાય એવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું. યોગ એવો સરસ થયો કે અમે પ્રમુખ તરીકે હાથે સ્લીપું લખાવતા, એના થોકડા કરતા અને પછી એ થોકડા ગામડામાં વેચવા માટે મોકલતા હતા. એવા પ્રમુખની ઉમેદવારીમાં હાઈટેકનો ઉપયોગ કરતા સી.આર. પાટીલ પ્રમુખ તરીકે આ બેઠકમાં હાજર છે, એને એક યોગ કહેવાય. એ મારી કરતાં આ વિષયને વધારે સારી રીતે સમજી પણ શકે અને અમલવારી પણ કરાવી શકે. આપ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે, આમ તો પાર્ટીની કોઈ પણ સૂચના આપણા તરફ આવે તો એમાં હમણાં આપણે એનો 100% અમલ કરવા માટેનો પ્રયાસ કરતા જ હોઈએ છીએ, પણ આ કોઈ નવી ચીજ હોય તો એ નવી ચીજને સમજવા માટે અને એનો અમલ કરવા માટેમાં કંઈ અગવડ સગવડ પડતી હોય તો એ અંગે પૂછપરછ કરીને એમાં જોડાવા માટેનો પ્રમાણિક પ્રયાસ આપ બધા કરજો. પછી તો મને એમ લાગે છે કે તમને બધાને એનું અનુકૂલન વધશે. આ પ્રયોગને કારણે આમાંથી એમ કહેવાયું ને કે સ્લીપ આપણે પહોંચાડી દઈશું, કેટલું મતદાન થયું આની ઉપરથી ખબર પડી જશે, એટલે એવો મત નથી બનાવવાનો કે હવે બધું આપણે મોબાઈલમાં જ કરવાનું છે એટલે આપણે ઘરમાં બેઠા બેઠા જ કરશું. એવી કોઈ ટેકનિકલ સમજદારી આપણે આ વર્ગમાંથી લઈને જવાની નથી. આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા પ્રમાણે કામ કરવાનું છે, એમાં આનો ઉપયોગ કરવાનો છે વધારાના ઉપયોગ તરીકે. એના આપણને જે પરિણામો મળશે એને પછી આપણે આગામી ચૂંટણીઓમાં એક પદ્ધતિ તરીકે આપણે વિકસાવીશું. મૂળ આપણે જે કરતા હતા એમ જ કરવાનું છે, એમાં કોઈ ગફલત કરવા માટે કે ભાઈ આવી ગયું છે તો હાલો આપણે હુતા હુતા આ કાર્યક્રમો કર્યા રાખીશું, એ પદ્ધતિમાં આપણે જવાનું નથી. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતીય જનતા પાર્ટીની અને એમાંય ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જે રચના સંગઠનની થઈ છે એ પેજ પ્રમુખથી લઈ અને પ્રદેશ અધ્યક્ષ સુધીની જે આખી કડીઓ વ્યવસ્થિત રીતે બનાવવાનો ભગીરથ પ્રયાસ પ્રદેશે કર્યો છે ને એના આપણને પરિણામો પણ મળ્યા છે. એવા સંજોગોમાં
આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનું વધારે આપણને કેમ સારું પરિણામ મળે એ દિશામાં આપ સૌએ પ્રયાસ કરવાના છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના આપ સૌ સેનાપતિઓ પોતપોતાનો કિલ્લો બૂથમાં સાચવવાની જવાબદારી નિર્વહન કરી રહ્યા છો, ત્યારે અત્યારથી આપણી પાસે ઘણો સમય છે. તો બૂથની અંદર વધુમાં વધુ સંપર્ક કરીને હું તો એવો આગ્રહ રાખું કે બૂથ પ્રમુખ અને એમની ટીમે, પેજ પ્રમુખ અને એમની ટીમે આખા પેજ પ્રમુખના સભ્યો, બૂથ પ્રમુખના સભ્યો, એમના પરિવારો, એમની સાથે 2 થી 3 વખત પ્રત્યક્ષ મુલાકાત થાય એ પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસ પણ એમના અનુકૂળ સમયે જઈને કરવો જોઈએ. બપોરે 1 વાગ્યે આપણે ઉઠાડીને કંઈક હવે અમારે સંપર્ક કરવો છે એવો સંપર્ક ન કરવો, પણ સવારના સમયે, સાંજના સમયે, અનુકૂળ સમયે એવી રીતે એનો સંપર્ક કરીને એમની સાથે સંવાદ કરવો જોઈએ. 1-2 વાત આપણને મગજમાં હોય એવી એમની સાથે શેર કરવી જોઈએ. હવે આપણને આ ગેસના કનેક્શન મળે છે ગામડાઓમાં, એ બાબતે આપને કેવું લાગે છે? તો હવે એ અહીંયા સુધી પહોંચ્યું, પાણી આપણા સુધી પહોંચ્યું, અનાજ આપણા સુધી મફતમાં આવે છે, જે યાદ વાત આપણને આવે, અસંખ્ય વાતો છે. અને પછી દેશ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની કોઈ વાત યાદ આવે અને એ પ્રકારના આપણી સામે જે મળવાવાળા હોય એનું સ્ટેટસ જોઈને એવી વાત પણ આપણે મૂકી શકીએ. ને એના આધાર ઉપર મોદી સાહેબનો પત્ર દેવાનો છે, તો એમાં પણ આપણે કહી શકીએ કે આ મોદી સાહેબે આપને રૂબરૂ પોગાડવા માટે અમને સમાચાર દીધા હતા, એના વતી આપને રામ રામ કરીએ છીએ. એવી નાનો પણ એક સંવાદ પ્રત્યેક ઘર સાથે થાય એ પ્રકારનો આપ પ્રયાસ કરજો. મિત્રો, આટલી સરસ આજની તમારી ઉપસ્થિતિ, આખીએ આપણી લોકસભાની પ્રમુખ ટીમ નેતૃત્વ સહિતની રાજ્યના નેતૃત્વ સાથે અહીંયા એકત્રિત થઈ છે. ભલ ઘોડા વલ વંકડા અને હલ બાંધવા હથિયાર, પછી જાજી ફોજુમાં જીકવા, પછી મરવું એક જ વાર. એવી મોજ ચડે એવી આ ફોજને જોઈને મને મોજના તુરા છૂટે છે. આ ફોજને કામની અંદર લગાડવા માટેનો આપ સૌ સબળ પ્રયાસ કરશો એવી શ્રદ્ધા સાથે આપ સૌને મારા જાજાથી રામ રામ. આભાર રૂપાલા સાહેબ. હું વિનંતી કરું આપણા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ અને જેમણે આપણને જીતનો નારો આપ્યો છે, એક 5 લાખથી વધારે લીડથી દરેક સીટ જીતવાની એક આપણને સૌને એક નવો સંકલ્પ લેવડાવ્યો છે, એવા આદરણીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબને વિનંતી કરું કે આજના સંમેલનને સંબોધિત કરે. આદરણીય CR પાટીલ સાહેબ. બંને હાથ ઉપર કરીને એક સાથે જે બોલાવીએ, ભારત માતા કી વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ. રાજકોટ લોકસભાના આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સદસ્ય, રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રૂપાલા સાહેબ, પૂર્વ રાજ્ય સરકારમાં અનેક જવાબદારીઓ સંભાળીને પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ગવર્નર આપણા વડીલ એવા શ્રી વજુભાઈ વાળા સાહેબ, પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, રાજ્યસભાના સદસ્ય શ્રી રામભાઈ મોકરિયા, રાજ્યસભાના સભ્ય શ્રી કેસી દેવસિંહજી, અમારા સંસદમાં સાથી રહેલા લોકસભાના ચાલુ સદસ્ય શ્રી મોહનભાઈ કુંડારિયાજી, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા,
ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય શ્રી દુર્લભભાઈ દેવરિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પઢેરિયા, રાજકોટ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, રાજકોટ જિલ્લાના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, અધ્યક્ષ શ્રી રણછોડભાઈ દલવાડી, શ્રી બીનાબેન આચાર્ય, પ્રકાશભાઈ સોની, સુરેશભાઈ ગોધાણી, પ્રવીણાબેન રંગાણી, હંસાબેન પારગી, કોઈકના નામ રહી ગયા હશે તો દરગુજર કરે એવા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત શક્તિ કેન્દ્રના આગેવાનો અને બૂથના સૌ પ્રમુખો, આપ સૌને વંદન અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પણ ઇલેક્શનનો સમય છે એટલે કંઈ જ્ઞાન પીરસવા માટે આવ્યો નથી, પણ તમે કહેશો એટલો સમય લઈશ. કેટલો આપશો? 1 કલાક. તમે એકલા જ છો, બાકીના કોઈ નથી એમાં સપોર્ટમાં. મિત્રો, હમણાં જ ગઈકાલે એક મિટિંગ, પરમ દિવસે એક મિટિંગ કાર્યાલયમાં થઈ હતી, પ્રદેશ કાર્યાલયમાં. એમાં પણ સૌ પ્રમુખો, સૌ ધારાસભ્યો અને સૌ પ્રભારી, સૌ આગેવાનોને જે એક ચર્ચા કરી હતી એ ચર્ચાના મુખ્ય મુદ્દા હતા ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે બધો જ ઉપયોગ કરીએ છીએ, સોશિયલ મીડિયા, ટેકનોલોજી અને ડેટા. પણ આપણે એવું માનીએ છીએ કે આ બધું એક જ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ અલગ વાત છે, જે આપણે હમણાં અહીંયા એનું ડેમોન્સ્ટ્રેશન જોયું. ડેટા એક અલગ વાત છે કે તમે જે ડેટા તમારી પાસે હોય, દાખલા તરીકે લાભાર્થીનો ડેટા છે, તમે વડીલ વંદનામાં ગયા એમનો ડેટા છે, તમારા અહીંયા દિવ્યાંગ ભાઈ બહેનોનો ડેટા છે, તમારા કાર્યકર્તાઓનો ડેટા છે. આ એના ડેટા છે, પણ ડેટા અને ટેકનોલોજી આ બંનેનો સમન્વય કરો અને એનો પ્રચાર તમે સોશિયલ મીડિયા દ્વારા કરો તો ખૂબ સારો 156 જેવું જે પરિણામ આવે છે એ તમારી તાકાત અને ટેકનોલોજીના ઉપયોગને કારણે આવી શકે છે. જ્યાં ગમે તો તાળી પાડજો એટલે મને ખબર પડે કે તમે હજુ ઊંઘ્યા નથી. હજુ જમવાનું બાકી છે ને, એટલે પછી ઊંઘજો. જમ્યા પછી રાજકોટનું છે ને, બપોરે આ લોકોએ મિટિંગ રાખી ત્યારે જ મેં કહ્યું હતું કે મુકેશભાઈ બપોરે રાખશો તો પછી બધા ઊંઘતા તો નહીં ઝડપાય ને. તમારે અમારો અવાજ આવે છે? તમે કોઈ બોલતા નથી એટલે ખબર તો પડી ગયો ને. રાજકોટવાળા હવે બપોરે ઊંઘતા નથી એટલું તો કહો. તાળી પાડી દે વાતમાં ઊંઘતા નથી એટલે તમારી ઊંઘ જેને આવતી હોય તે ઉડી જાય. મિત્રો, આપણે હમણાં જે ડેમોન્સ્ટ્રેશન જોયું એમાં ખૂબ બધી વિગતો છે અને આપણે પણ ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ડેટાનો ઉપયોગ કરીને આપણને આવો ડેમોન્સ્ટ્રેશન, આ ટેકનોલોજી આપણને હાયર થઈને મળી શકે. કોઈ પાસેથી વેચાતી લઈ શકાય, પણ ડેટા જે લેવો છે એ ડેટા તો આપણે જાતે જ ઊભો કરવો પડે. અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેટર હોય, એનું પોતાની સાઇઝ પ્રમાણે નાનું મોટું કાર્યાલય હોવું જોઈએ. તો એ ડેટા કેવી રીતે ડેવલપ થશે કે તમારા અહીંયા કોઈ કાર્યકર્તા, કોઈ વ્યક્તિ કોઈ કામ માટે આવે છે તો એમાં તારીખ નોંધાઈ જાય, સમય નોંધાઈ જાય, એનું કામ નોંધાઈ જાય અને કામ એનું થયું કે ના થયું, ન થયું તો પણ અને થયું તો પણ એ કામ પણ નોંધાઈ જાય. એટલે તમારી પાસે કાર્યકર્તાનો ડેટા આવે છે. એમાં તમે કાર્યકર્તા અથવા વ્યક્તિ તમારી પાસે આવે છે ત્યારે તમે એને ઉંમર પૂછી લો છો, એની મેરેજ એનિવર્સરી પૂછી લો છો, એના મોબાઈલ નંબર લઈ લો છો,
એનો વોટ્સઅપનો અલગ નંબર હોય તો એ તમે લઈ લો છો, તો એનો મતલબ છે કે ડેટા એ તમારી પાસે આવે છે. આપણી પાસે 1,13,00,000થી વધુ પ્રાથમિક સદસ્યો છે ને છતાં આપણે પેજ કમિટીના સભ્યો બનાવ્યા. અહીંયા પેજ કમિટીના સભ્યો કેટલા છે જરા હાથ ઊંચો કરજો. આમાંનો કોઈ નથી? પેજ કમિટીના સભ્યો હોય તો હાથ ઊંચો કરો. બધા જ છે? બધા હાથ ઊંચો કરવો જોઈએ ને પછી બધા છે તો તમે ચેક કરજો ભાઈ, બધા નથી લાગતા. બૂથ પ્રમુખ જો ના હોય તો પેજ કમિટીના સભ્ય કેવી રીતે બનશે આગળ? અને જે પેજ કમિટીના સભ્ય ના હોય એ બૂથ પ્રમુખ ના બની શકે. એટલે પહેલાં સૌથી પહેલાં બૂથ પ્રમુખ પેજ કમિટીના સભ્ય બનો તો જ તમે બૂથ પ્રમુખ તરીકે ચાલુ રહી શકો. આ 3 પ્રમુખોને વિનંતી છે કે તમે તમારા આજે જે આમંત્રિત બૂથ પ્રમુખો છે એમનો ડેટા ચેક કરજો અને એ લોકો જો પેજ કમિટીના સભ્ય ન હોય તો એમને આજે સાંજ સુધીમાં કે મોડામાં કાલ સુધીમાં અમને પેજ કમિટીના સભ્ય બનાવજો. તો 1,13,00,000 બૂથ પ્રાથમિક સદસ્ય હોવા છતાં આપણે 74 લાખ જેટલા પેજ કમિટીના સભ્યો બનાવ્યા. આ બંનેનો તફાવત શું છે? બહુ મોટો તફાવત છે એમાં કે પ્રાથમિક સદસ્ય એક ઘરમાં 4 જણા છે. કોઈ એક કાર્યકર્તા છે, એની પત્ની છે, એનો દીકરો છે, એની દીકરી છે અથવા એના દીકરાની વાઈફ છે. એ જેટલા લોકો ઘરમાં હશે બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે છે. પણ પેજ કમિટી તમે ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને બનાવો છો. એટલે 74 લાખ એટલે 74 લાખ ઘર, એના ઘરમાં તમારો એક પ્રતિનિધિ છે. અને પ્રાથમિક સદસ્ય એટલે એક ઘરમાં 4-5 સદસ્ય પણ છે. અને એટલા જ માટે પેજ કમિટીનું મહત્ત્વ એટલા માટે છે કે હું મારા ઘરમાં પેજ કમિટીનો સભ્ય હોય તો મારા ઘરના બાકીના જે સદસ્યો છે એનું મતદાન કરવાની જવાબદારી એ પહેલી મારી આવે છે. મારા આજુબાજુના લોકોની મતદાન કરાવવાની જવાબદારી પણ પેજ સભ્ય તરીકે, પેજ કમિટીના સભ્ય તરીકે, આ પેજ પ્રમુખ તરીકે એ મારી આવે છે. અને એટલા જ માટે પેજ કમિટીના સભ્યોનું અત્યંત મોટું મહત્ત્વ છે. અમે હમણાં મુખ્યમંત્રીશ્રી સાથે દિલ્હી ગયા હતા, રત્નાકરજી સાથે હતા. એક ઉત્તર પ્રદેશના મંત્રી એ અમારી પાસે આવીને બેઠા. થોડી વાત કર્યા પછી એમણે મુખ્યમંત્રીને કહ્યું કે અમે તો ગુજરાતના કાર્યકર્તાઓને જ ફોલોઅપ કરીએ છીએ. એટલે આપણા મુખ્યમંત્રીને પૂછ્યું કે શું ફોલોઅપ કરો છો? कि वही करते हैं पेज कमेटी वाला जो आपने हथियार बनाया है. गुजरात भारतीय जनता पार्टीना कार्यकर्ताओं पासे पेज कमिटीनो जे हथियार है ये आखा देश में हवे एनो उपयोग थाय छे. ए उठीने गया पछी त्यां मालवीया आव्या. अमित मालवीया ए सोशल मीडिया साथे जोड़ायेला छे. ए आखा देशनी जवाबदारी एमनी पासे छे अने पश्चिम बंगाळना प्रभारी पण छे. એટલે એમણે અમારી પાસે આવીને બેઠા, અલગ મલકની વાતો કર્યા પછી એમણે પછી કહ્યું, મને એમણે કહ્યું, મુખ્યમંત્રીએ એમ કહ્યું કે અમે સી.આર. પાટીલના આભારી છીએ કે એમણે અમને જે પશ્ચિમ બંગાળમાં ડુપ્લિકેટ મતદારો છે એના 34 લાખ લોકોના કયા પેજ પર, કયા બૂથમાં, કયા વિધાનસભામાં એના નામ નંબર સાથે અમને ડિટેલ આપી. અમે થેલાઓ ભરીને બધા જ આગેવાનો ઇલેક્શન કમિશનરને થેલાઓ આપી આવ્યા અને એમને કહ્યું કે આ જે ડુપ્લિકેટ મતદારો છે એના નામ કમી થવા જોઈએ. હવે બહારના રાજ્યમાં એ આગેવાનો જો આપણી નકલ કરતા હોય, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોપી કરતા હોય તો તમને ગર્વ થવું જોઈએ. થાય છે? તો એ વાતમાં તાળી નહીં પડે. તમે તો બહુ કંજૂસ હે. આ દર વખતે મારે કહેવું પડે. હવે કીધા વગર પાડજો, નહીં તો પછી હું કહીશ કે તમને રસ નથી એટલે નહીં પાડીશ, બોલવાનું બંધ કરી દઈશ. આ પેજ કમિટી એની તાકાત તમે 156 વખતે જોઈ. હું પ્રમુખ બનીને આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું કે 8માંથી 8 સીટ જીતશે. એટલે મને તો ઉપરથી ઠપકો મળ્યો.
આપણા બધા પ્રદેશના નેતાઓ જ્યારે પેલું કોરોના હતું ને એટલે સ્કાર્ફ બાંધતા એટલે મૂછમાં હસતા હતા કે આ ભાઈને કંઈ સમજ પડતી નથી અને ગપ્પા મારે છે 8માંથી 8 જીત્યા, આવું કંઈ જીતાતું હશે? પણ 8એ 8 સીટ તમે લોકો જ જીત્યા, કાર્યકર્તાઓએ જીતાડીને બતાવી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કરી દીધો કે 90%થી વધુ સીટ જીતીશું. ત્યારે પણ બધા કહેતા હતા કે આ તો ઠોકાઠોક કરે છે આ ભાઈ, તો આને તો પ્રમુખમાં ચાલુ રખાય જ નહીં. એવું લાગેલું તમને? લાગ્યું હશે ત્યારે. પણ આપણે 90.5% સીટ જીત્યા. 31 જિલ્લા પંચાયત હતી, આપણી પાસે ફક્ત 5 હતી. કોંગ્રેસવાળા એમ કહેતા હતા કે તમે આવજો ગામડામાં ખબર પડી જશે. એમને જ ખબર પડી ગઈ કે 31 આપણે જીતી ગયા. નગરપાલિકા 91ના ઇલેક્શન હતું, એમાંથી 89 જીત્યા. તાલુકા પંચાયત 231 હતી, એમાંથી 213 જીત્યા. મહાનગરપાલિકા 8એ 8 જીત્યા, જે આપણી પાસે જ હતી. આ તાકાત કોઈ અધ્યક્ષ પાસે જાદુઈ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ તાકાત હતી, એના આધારે મેં આવા નિવેદન કર્યા હતા અને એ નિવેદન તમે સાચા પાડ્યા. આ ભવ્ય જીત મેળવી, આ જીતના અધિકારી પણ તમે છો. હમણાં મેં કહ્યું, વિધાનસભા વખતે મેં કહ્યું કે 182માંથી 182 જીતીશું. 156 જીત્યા, બધા ખુશ થઈ ગયા. નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે બોલવાનો મને ચાન્સ મળ્યો ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ હૃદય રડે છે કે આપણે 156 જ જીત્યા, બાકીની 26 સીટ નહીં જીત્યા. એટલા માટે કે આપણે કેટલા મતે હાર્યા તમે જુઓ જરા. આવનારા ઇલેક્શનનો કોઈ ભૂલ નહોતા, એટલા માટે તમને કહેતો જાઉં છું કે ગીર સોમનાથ 922 મતે જીત્યા, હાર્યા. ફક્ત 922 મતે ગીર સોમનાથ હાર્યા. 3000 મતે આપણે ખંભાત હાર્યા. 350 મતે આપણે ગારિયાધાર હાર્યા. 3000 મતે આપણે બોટાદ હાર્યા. 3000 મતે આપણે માણાવદર હાર્યા. તમે ચાણસમાં 1400 મતે હાર્યા. ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા. દાતા 2000 મતે હાર્યા. પેલા ગિરીશ અરે જિગ્નેશ મેવાણી એ સીટ આપણે 4000 ફક્ત હારી ગયા. પેલા અમિત ચાવડા કોંગ્રેસના મુખ્યમંત્રીના દાવેદાર હતા, એ 2700 મતે આપણે હાર્યા, ફક્ત 27 મત બચી ગયા ભાઈ. એમનું પ્રેશર ઓછું થઈ ગયું હતું. આ રીતે આપણે પોરબંદર 5000 મતે હાર્યા. 5000થી ઓછા મતે હારેલી લગભગ 20 સીટ. આજે થોડી મહેનત કરી હોત ને તો આપણે 176 તો પહોંચી જ જવાના હતા. તો આમાં ક્યાં જાદુ લાકડી હતી? નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ હોય, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હોય, ભારતીય જનતા પાર્ટીના આવા કાર્યકર્તા હોય તો 182 જ જીતાય.